ભરૂચની જેપી કોલેજ ખાતે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો। સાહસિકતા વિકાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા મહિલા ઉદ્યોગ સાહસિકતા પ્લેટફોર્મ ગુજરાત ચેપ્ટર દ્વારા ભરૂચની જેપી કોલેજ ખાતે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરાયો। કાર્યક્રમમાં સાહસિકતા વિકાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદના વક્તા સચિન પટેલ અને રાજવીત અટવાલ દ્વારા માર્ગદર્શન અપાયું। ભરૂચ નર્મદા જિલ્લાની કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। પ્રિન્સિપલ ડોક્ટર એન.બી. પટેલ, પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડોક્ટર રાજેશ વ્યાસ, ડોક્ટર સૃષ્ટિ ચૌધરી, ડોક્ટર મનાલી જોશી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રોગ્રામ ભરૂચ જિલ્લાની કોલેજો માટે રાખવામાં આવેલો છે। અમારી કોલેજને ઓપોર્ચ્યુનિટી આપી ગાંધીનગર ઈડીઆઈ દ્વારા। અમે ઓપોર્ચ્યુનિટી તકમાં ફેરવી દીધી તમારા માટે। એન્ટરપ્રિન્યોરશિપ, ઉદ્યોગ સાહસિકતા, બરોબર, બહેનો માટે વુમન એમ્પાવરમેન્ટનો પ્રોગ્રામ છે। તો 100 ગર્લ્સને ટ્રેનિંગ આપવાની છે આજે, અને એમાંથી 30 ગર્લ્સ સિલેક્ટ થશે અને એમની પાછી ટ્રેનિંગ 12 દિવસની થશે અહીંયા, એ સાહેબ કહેશે તમને। તો આ એક એવો વિભાગ છે એન્ટરપ્રિન્યોરશિપ। આર્ટ્સ કે કોમર્સ કે સાયન્સની વિદ્યાર્થીનીઓ હોય, બીએસસી, બીએ કે બીકોમ થાય પછી આર્થિક રીતે પગભર થવા માટેનો આ એક ઉપાય છે। જેનું પૂરું નામ છે વુમન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ ગુજરાત ચેપ્ટર। આ યોજના છે નીતિ આયોગની WEP, જેને ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનું કામ આપ્યું છે ઇન્ડસ્ટ્રી અને માઇન્સ ડિપાર્ટમેન્ટના MSME કમિશનરેટને। અને MSME કમિશનરેટ જે અમારું બોર્ડ મેમ્બર તરીકે પણ છે, અમારા પ્રમોટરમાં પણ છે ઈડીઆઈના। સો ભારતીય ઉદ્યમિતા સંસ્થા, વિકાસ સંસ્થા અને ઇન્ડસ્ટ્રી અને માઇન્સ ડિપાર્ટમેન્ટના સહયોગથી આ પ્રોગ્રામ હાલ કરવા જઈ રહ્યા છે।